ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને। સવારમાં આપણે થઈ ગયા હતા તૈયાર કોલેજ જવા માટે। ભાઈ ગાડી અકલતા હતા ને ભાઈ આપણને મૂકવા આવતા હતા કોલેજ માટે। પછી શું આપણે વહી ગયા સીધા કોલેજ છૂટી ગયા બપોર 12 વાગે ને પછી જવાનું હતું આપણે નોકરી માટે। પછી કીધું કાંઈ વાંધો નહીં, હાલો હાલ્યા જઈએ બીજું હું। પછી આપણને એક ભાઈબંધ તેડવા આવતો હતા આપણા વિપુલભાઈ, એટલે આપણે ઘડીક બેઠા એની વાટ જોઈને કીધું વિપુલભાઈ આવે પછી આપણે એના ભેગા હાલ્યા જઈએ બીજું હું। વિપુલભાઈ આવી ગયા એની મર્સિડીઝ લઈને, મર્સિડીઝ જતી હતી હોય એની ઘર ભેગી ના થાવ, રોડ કાંઠાની વહી જાય છે, ખબર નહીં પડે ભાઈ। ઘડીક વારમાં મર્સિડીઝ મોલે પુગાડી દીધા। પછી હું મેહુલ વહી ગયા બપોરે લંચ ટાઈમમાં બધા માટે નાસ્તો લેવા માટે, કારણ કે બધા શું માર્યા હતા એટલે હું બધાને ફરાળ હતું। પછી કીધું મેહુલને કાંઈ વાંધો નહીં, જવા દે, હાલતું દુકાન હારી ગોજ બીજું હું। પછી મેહુલ ગાડી અકલતું હતું ને આપણે પાસે ત્યાંથી લઈ લીધું વેફરને ચેવડો। પછી તમે બધા એમ કહેતા છો કે એટલે ભાઈ એટલો બધો વેફરને ચેવડો શું લેવા લસ તું, વાર રસ કે ખાવા હાટું રસ? કાંઈ વાંધો નહીં ભાઈ, આ એવું કાંઈ નથી, અમારે 10-15 જણામાં સાંજ પડી ગયા, નીકળી ગયા બધા બહાર। પછી બધા પોતપોતાના ઘર જવા માટે રવાના થઈ ગયા। બીજું શું, મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી